દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધી માત્ર ગામડાઓની લીલાછમ હરિયાળી, કાદવ કીચડ અને ખેતરો સુધી સીમિત મનાતો ગંભીર લેપ્ટોસ્પાયરોસિસ રોગ હવે ગ્રામીણ સીમાડા ઓળંગીને શહેરની ચોકડીઓ સુધી પહોંચી ગયો છે। નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં લેપ્ટોસ્પાયરોસિસનો જે પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર ચિકિત્સા આલમમાં ભારે જે ચિંતા જોવા મળી રહી છે। ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ દ્વારા જે માહિતી મળી છે કે લેપ્ટોસ્પાયરોસિસ એ ખતરનાક બેક્ટેરિયાથી થતો એક જટિલ ચેપી રોગ છે, જે મુખ્યત્વે સંક્રમિત ઉંદર, ગાય, ભેંસ છે, કૂતરા જેવા પ્રાણીઓના પેશાબ મારફતે પાણી અને માટીમાં ભળે છે। અત્યાર સુધી ખેતરોમાં દૂષિત પાણી વચ્ચે સતત કામ કરતા ખેડૂતો અને પશુપાલકો જે આનો ભોગ બનતા હતા, પરંતુ નવસારી શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભરાતા વરસાદી પાણી, ખુલ્લી ગટરો અને શહેરી વિસ્તારમાં વધેલા ઉંદરના ઉપદ્રવ અને આ રોગની શહેરમાં પગ પેસારો કરવાનો માર્ગ બનાવી આપ્યો છે। દૂષિત પાણીના સંપર્કથી શહેરીજનો પણ હવે આ રોગની ચપેટમાં આવી ગયા છે, જેને લઈને નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ જે લાંબી કતારો જોવા મળી રહી છે। નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ આ રોગના લક્ષણ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સંક્રમત લાગ્યા બાદ દર્દીએ એકાએક તીવ્ર તાવ આવવો, માથામાં અસહ્ય દુખાવો થવો, પીડીઓ અને કમરમાં સ્નાયુઓમાં ભારે ખેંચાણ સાથે દુખાવો થવો તથા આંખો લાલ થઈ જવી જેવા પ્રારંભિક લક્ષણો જોવા મળે છે। ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં તેનો સંપર્ક થવો જોઈએ। સાથે સાથે વાત કરવામાં આવે તો લક્ષણોને સામાન્ય ચોમાસું તાવ સમજીને ઘરે બેસી રહેવાની ભૂલ બિલકુલ ન કરવી। જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો આ બેક્ટેરિયા શરીરમાં વધીને લીવર અને કિડની જેવા મહત્વના જે ભાગો છે, અંગો છે, તેને ગંભીર નુકસાની પહોંચાડી શકાય છે। ખાસ કરીને ગામડાઓમાં જે ખેતરોમાં ખેત મજૂરી કરતા જે ખેડૂતો છે તેમનામાં વધુ પહેલે જ થતો હતો। ગત વર્ષે સૌથી હાઈએસ્ટ નવસારી જિલ્લામાં 5 જેટલા કેસો નોંધાયા હતા અને આ વર્ષે 1 કેસ નોંધાયો છે, તે પણ શહેરમાં નોંધાયો છે, કારણ કે શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, દૂષિત પાણી અને તમામ જે હતું જેને લઈને આ રોગ થયો છે। ત્યારે શહેરમાં પ્રથમ કેસ આવતા સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ સતર્કમાં આવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી મળી છે 2021માં નવસારી જિલ્લામાં 1 કેસ, 2022માં 2 કેસ, 2023માં 1 પણ કેસ નોંધાયો ન હતો, 2024માં 3 કેસ નોંધાતા 1નું મૃત્યુ થયું હતું। ગત વર્ષે 2025માં 5 વર્ષમાં સૌથી હાઈએસ્ટ એટલે કે 9 જેટલા કેસો નોંધાયા છે અને 2026માં પૂરની પરિસ્થિતિના કારણે શહેરમાં આ એક કેસ નોંધાયો હતો। આમાં છે ને એ લોકો પહેલે તો તાવ આવે છે, જે મસલ્સ કે દુખાવા થાય છે, જોન્ડિસ થઈ જાય છે, ક્યારેક ક્યારેક કિડનીમાં તકલીફ થાય તો પેશાબ ઓવર ઓછા થવા લાગે છે, એ બધી લક્ષણો છે। લીવર પર સોજો આવી જાય છે, પણ ખાસ કરીને એ લોકો જો જાનવરો સાથે સંકળાયેલા રહે છે ને એ લોકો થાય છે। પણ આપણે ખબર છે કે સિટીમાં પણ ઢોરો બધા ફરી રહ્યા છે, એના પેશાબ છે ને, પેશાબમાંથી જીવાણુ નીકળે છે, લેપ્ટોસ્પાયરા, એના થ્રુ થાય છે। અગર હાથ પગમાં કંઈ બી ચીરા લાગી ગયા, પગમાં મોટે પગમાં ચીરા થાય તેના એન્ટ્રી થાય છે, કાદો કીચડ બી થઈ હતી, મને લાગે છે એના લીધે ચેપ લાગે છે દર્દીને। ફિર બી આપણે બધાના ટેસ્ટ બી ઘણા બધા કરાવતા હોઈએ છીએ, અત્યારે એક જ કેસ પોઝિટિવ મને મળી છે।